તમારું મનીષાબેન કયા કારણોસર તમે આ પગલું ભર્યું છે? મારી મમ્મી હેરાન કરે છે એટલે કેમ હેરાન કઈ રીતે કરે? ખોટી રીતે કેસ કરે અમારી ઉપર. બીજા શું આપે છે? ઘરમાં કઈ ત્રાસ આપે છે? ઘરમાં તો હું તો મારા સાસરી છું, 12 મહિનાથી અમને બોલાવતી નથી, ફોન નથી કરતી. તમારા સાસુ આપે કે તમારા મમ્મી? મારા મમ્મી પોતે. તમારા મમ્મી પોતે. આગળ તમારો શું વિચાર છે? અમને ન્યાય અપાવો. ખોટી રીતે અરજી કરે છે આવી રીતે, અને અમને પોલીસવાળા બોલાવે, અમારું સાંભળતા નથી, એમનું જ સાંભળે છે. તમે પોલીસ ફરિયાદ કરેલ છે? અમે નથી કરી. અમે કાલ ગયા ને તો અમારી ફરિયાદ ન લીધી કે પહેલાં તમારા જામીન કરો પછી તમારી ફરિયાદ લઈ. તમને બીજું કાંઈ કહેવા માંગો છો? બીજું તો એમ કે મારા લગ્નના દાગીના નથી આપતા, અમે એમને બોલાવતા નથી, તો પછી આવું બધું ક્યાં કરવાનું આવે છે? વિરમગામ અમારી ઉપર કેસ કર્યો, અહીંયા એ છોકરી અમને પુરાવી દીધા 2 દિવસ. એ શું નામ છે બેનનું? સરોજબેન નાગજીભાઈ પરમાર. એટલે એના દ્વારા કરવામાં આવે છે? હા. હવે મારા ભાઈ ભાભી છે મારા ઘરે આવે તો કે મારી યારે બાજવા આવ્યા, મને મારી, એવી ખોટી ફરિયાદ કરી 4 તારીખે. તો અહીંયા અમને 2 દિવસ બેસાડી દીધા, અહીંયા જામીન કરાવીને અમે છૂટ્યા. બેન તમારું? વંદના. કયા કારણોસર તમને પગલું ભર્યું? મારા સાસુને ત્રાસથી. કોના ત્રાસથી? મારા સાસુને ત્રાસથી. શું ત્રાસ આપતો હતો? મારા સસરા મારા સાસુના હિસાબે એક્સપાયર થઈ ગયા છે, અને મારા સસરા 5 પન્નાની ચીઠી લખીને ગયા છે. તો એ મારા હસબન્ડ માંગે છે ને, તો વારંવાર એના ઉપર કેસ કરે છે, અને એના હિસાબે મારા દેરે સુસાઇડ કર્યું છે. અત્યારે એની ઘરવાળીને એને કેસ કર્યો, જેલમાં પુરાઈ. તો હવે મને મારા ઘરવાળાને મને એમ કે આ રીતના ખોટી રીતના હેરાન કરી અને અમને મરવા મજબૂર કરે છે. આગળ શું તમારો ન્યાય આપવા માટે શું તમારી માંગ છે? મારા સસરા જે ચિઠ્ઠી મૂકીને ગયા છે એ અમને વંચાવે કે આમાં આ લખ્યું છે, અને મારા હસબન્ડને વારંવાર કેસ કરીને આ રીતના પુરાવે નહીં, એ અમારે ન્યાય જોઈએ. પોલીસ ફરિયાદ કરેલ છે તમે? ના, અમે નથી કરી. અત્યારે પોલીસ આવ્યા હતા કોઈ ફરિયાદ લેવા, નોંધવા માટે? ફરિયાદ અમારે નોંધતા જ નથી પોલીસવાળા. એ ઉઠે છે ને, એ ગઈકાલે મને એક ચાપટ મારી કે આવી રીતના આ ન કરાય. શું નામ છે? ભાનુબેન જયેશભાઈ સોલંકી. ક્યાં રહીએ છે? એ ખોરાણા રહે છે. તમે? હું ખોરાણા જ રહું છું. અત્યારે હું અમદાવાદ રહું છું. અત્યારે ખોરાણા અમે કાલે ગયા હતા ગઈકાલે, તો આ રીતના અમે એની જોડે વાત કરી મારા સાસુ જોડે. એમને કીધું કે તમે અહીંથી વયા જાઓ, મરી જાઓ, ગમે એ કરો, મારે કાંઈ નહીં. તો એ ભાનુબેન રહ્યા, એની મને ચાપટ મારી કે આ રીતના તારા આવું બધું ન કરાય. તો એ મારા સાસુ જોડે 2 ઉઠે, એને ચડાવે, તો એને કાંઈ ન કહે અને મને કહે. તો આમાં એ લોકોનો બધેનો હાથ છે. પગલું તમે રાત્રે કેટલા વાગે ભરેલ છે? અમે 5 થી 5:30 વચ્ચે. સિવિલે કેટલા વાગે લઈ આવ્યો? 6 સવા 6 જાય. તમારું? મારું નામ કેવલ વનરાજભાઈ સોલંકી. સમગ્ર ઘટના શું હતી? સમગ્ર ઘટનામાં એવું છે કે નંદાબેન ઉમેશભાઈ સોલંકી, એમના દીકરી મનીષાબેન વિજયભાઈ ચાવડા, જે હાલ વિરમગામ સાસરે છે, અને એમના છોકરાના વહુ, દીકરાના વહુ, એ વંદનાબેન સુનિલભાઈ સોલંકી, જે હાલ 2 મહિના પહેલાં ત્યાંથી એ લોકોએ માનસિક ત્રાસ અને ટોર્ચર આપીને ત્યાંથી એના છોકરાના આઇસોલેટમાં છોકરો છે, બોમ્બેનું ટ્રાન્સફર કરેલ ઓપરેશન છે, એને ત્યાંથી કાઢેલ, ડરાવી ધમકાવીને આવી રીતે ખોટી અફવાઓ વાતો ચીતો કરે, તે લોકોને અમદાવાદ ધકેલે. અને આમાં સમગ્ર ઘટનામાં મૂળ જોવા જઈએ તો નંદાબેન ઉમેશભાઈ સોલંકીનો માનસિક ત્રાસ આ લોકોને આપે છે, એટલા માટે આ લોકોએ આ પગલું ભર્યું છે. અને હાલ અમે પોલીસ ફરિયાદ કરવા માટે કુવાડવા પોલીસ સ્ટેશને ગયેલા, તો ત્યાં કુવાડવા પોલીસ સ્ટેશને અમારું ફરિયાદ કોઈ લીધી નથી, અને અમારા મારાથી ફરિયાદમાં કોઈ ધ્યાન આપ્યું નથી. સરકાર પાસે એટલી વિનંતી છે કે અમને જલ્દીથી જલ્દી ન્યાય અપાવો, નકર અમે સામૂહિક આપઘાત કરવા મજબૂર થઈ શકશું.